કૃષ્ણ મિત્રો, આવો છો ને પછેગામ? પછેગામ? હા, શરૂઆત મેં કરી જય શ્રી કૃષ્ણથી। શ્રી હરિ પોઢ્યા જે ઉદરમાં એ જનની જ્યાં કેદ હશે, કે એ જ વિચાર મને અકળાવે કે બીજી રયતના શું હાલ હશે। અખિલ બ્રહ્માંડનો માલિક જે માના ઉદરમાં આવી ગયો હોય અને એ માના હાથમાં જો હથકડી હોય તો એ ઇતર સમાજમાં કેટલો અધર્મ વ્યાપ્યો છે। એ અંધારી કોટડીમાં જેથી જન્મ્યો હશે ત્યારે એ કેવી કરુણા હશે। દ્વારિકામાં કોઈ તને પૂછશે કે કાન ગોકુળમાં કોણ હતી રાધા, તો શું જવાબ દઈશ માધા? હે માધવ, હે ગોવિંદ, હે ગોપાલ, આનો તો શું જવાબ દઈશ? અને અંતમાં હિમગીરી ભીત પર જે લખ્યો ફેસલો તે પાંડવોએ પણ વણ જતા સ્વીકાર્યો, અને પ્રાચીના પીપળે ભીલના બાણનો ફેંસલો જગતના નાથે શીખવાડ્યો। મિત્રો, હું હર્ષજીત જોશી, હાસ્ય કલાકાર, ભાવનગર। વલભીપુરના પછે ગામમાં પૂજ્ય ભાઈ શ્રીના મુખે આવા સુંદર મજાના ભગવાન શ્રી કૃષ્ણના ગુણ ગાવાનો અને એનો એક રસપાન કરવાનો અને ભાગવત રૂપી જ્ઞાન યજ્ઞમાં ડૂબકી લગાવવાનો સમય આવી ગયો છે। તારીખ 22 ફેબ્રુઆરી 2026ના રોજ પછે ગામની અંદર મુરલીધર દાદાનું એક ભવ્ય અને દિવ્ય મંદિરના નિર્માણ અર્થે આવી સુંદર મજાનું જ્યારે ભાગવત સપ્તાહનું જ્યારે આયોજન થયું હોય ત્યારે મિત્રો, હું તો આ જ્ઞાન યજ્ઞની અંદર આ જ્ઞાનના સાગરમાં, હું ભક્તિના સાગરમાં ડૂબકી લગાવવા આવી રહ્યો છું। તો તમે પણ મારી સાથે આવો અને આપણે સાથે મળી અને આ ભાગવત સપ્તાહની અંદર આ જ્ઞાન યજ્ઞમાં આપણી આહુતિ દઈએ। જય શ્રી કૃષ્ણ।